મોરબી જિલ્લામાં પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા લાગી લાઈનો। હળવદના ચરાડવા ગામે ડીઝલ લેવા માટે ટ્રેક્ટરની લાઈનો લાગી। ખેડૂતોએ ડીઝલ માટે ટ્રેક્ટરને કેરબાની લાઈનો લગાવી છે। ખેડૂતોને ટ્રેક્ટરને પાણી ખેંચવાના મશીન ચલાવવા ડીઝલની તાતી જરૂરિયાત છે। યુદ્ધની સ્થિતિ વચ્ચે ડીઝલની કટોકટી જેવો ઘાટ સર્જાયો છે। વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા રવિ મોટવાની ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી રવિ, યુદ્ધની સ્થિતિ વચ્ચે ડીઝલની કટોકટી જેવો ઘાટ શું સ્થિતિ છે હાલમાં રાજકોટમાં? જી જુહી, જરૂરથી જણાવી દઉં, જે રીતના વાત કરવામાં મિડલ ઈસ્ટમાં જ્યારથી યુદ્ધની શરૂઆત થઈ છે ત્યારથી પેટ્રોલ અને ડીઝલની અછત સતત જોવા મળી રહી છે। પરંતુ ક્યાંક ને વાત કરાય કે અત્યાર સુધી તે મામલો બજારમાં આવ્યો નહોતો। હવે પરંતુ વાત કરીએ તો મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં જે ચરડવા ગામ છે ત્યાંના આ દ્રશ્યો સામે આવ્યા છે। ખેડૂતો છે અત્યારે જે ખેતીની સિઝન હોય સાથે તેને મોટર ચલાવવા માટે ડીઝલની જરૂર પડતી હોય છે, ત્યારે કેરબા લઈ અને પેટ્રોલ પંપે પહોંચ્યા હતા। સાથે સાથે ટ્રેક્ટરોમાં પણ ડીઝલની જરૂર હોય છે, પરંતુ પેટ્રોલ પંપ પર કોઈ પણ જાતનો ડીઝલનો જથ્થો હાલ મળી નથી રહ્યો। સાથે સાથે વાત કરવામાં આવે જથ્થો પણ જે આપવામાં આવે છે તે લિમિટેડ આપવામાં આવે છે, જેથી ખેડૂતો પરેશાન થયા છે અને ખેડૂતોની માંગ છે કે અમને પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો આપવામાં આવે, કારણ કે ખેતીની સિઝનનો સમય છે ત્યારે જો ડીઝલનો જથ્થો ન મળે તો મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સાથે સાથે વાત કરીએ જોઈએ તો ઉદ્યોગોએ પણ હાલ આ ડીઝલના લીધે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ટ્રક ચાલકો છે તેને પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ન મળતો હોવાથી કેટલાય ટ્રક ચાલકોએ પોતાના ટ્રાન્સપોર્ટના જે ધંધા છે તે બંધ કરે છે, કારણ કે પૂરતો ડીઝલનો જથ્થો ન મળતો બહાર ગામમાં જે ટ્રીપ મારવી પડે ત્યારે તેને વચ્ચે મુશ્કેલીનો સામનો કરવો પડશે। સોના કરતા ઘણા પણ મોંઘી થતી હોય તેવા ઘાટ જોવા મળે છે। જી જી, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।